મિત્રો, સોમવાર આપણું ચિંતન વિષય છે જીવન સુધાર. જીવન સુધાર માટે વિશેષ કરીને બે બાબતો ઉપકારક થાય એવી છે. એક, જે દુર્ગુણ તરફ આપણું સ્વાભાવિક વલણ હોય તેનાથી ગમે તેમ કરીને દૂર રહેવું. બે, જે વિશિષ્ટ ગુણની આપણને ખાસ જરૂર હોય તેની પાછળ ઉત્સાહભેર મંડ્યા રહેવું. હંમેશા પ્રગતિશીલ થવા પ્રયાસ કરતા રહીએ અને જે કંઈ સારા ઉદાહરણો આપણે જોઈએ કે સાંભળીએ તેમાંથી પ્રેરણા પામીને અનુકરણ કરીએ. જેમ આપણે બીજાઓનું અવલોકન કરીએ છીએ તેવી રીતે બીજાઓ પણ આપણું અવલોકન કરે છે તેનો ખ્યાલ રાખીએ. ઉત્સાહી અને ભક્તિમાન માનવ બંધુઓને સભ્યતાથી, શિસ્તથી અને સારસતાથી વર્તતા જોવા અને આપણે પણ તે પ્રમાણે અનુસરીએ એ દૃશ્યો કેવા આનંદદાયક છે. પણ જેઓ અવ્યવસ્થિતપણે અહંકારથી અને પોતાના સ્થાનને યોગ્ય ના હોય એવી રીતે જીવતા હોય તેઓને જોઈને મંડળી તથા સમાજને અત્યંત દુઃખ થાય છે. આ એક પ્રકારની શર્મિંદગી છે. સાવધાની અને ખંત વિના આપણે કદી ગુણ વિકાસ કરી શકવાના નથી. જ્ઞાનમાં, કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામવી એ ઈસુના જીવન સુધારના મુખ્ય લક્ષણો હતા. સાવધ રહીએ, જાગૃત રહીએ, ચેતતા રહીએ, જીવન સુધારતા રહીએ. બીજાઓ ગમે તે કરે, આપણને સંભાળતા રહીએ. અત્યારે આટલું જ.